કેમ છો બધાય મજામાં છો? તો બધાને જય માતાજી અને બાપા સીતારામ બધાને તમારું બધાનું અમારા એક નવા વ્લોગની અંદર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ. ને અત્યારે મસ્ત મજાના ભાઈ બપોરના 3 વાગવા જેવો સમય થઈ ગયો છે. આપણે વિડીયો શૂટ કરીએ છીએ તમને વાત કરીએ ને તો આપણે જે આપણા ખેતરમાં ભાઈ ડુંગળી સોંપેલી હતી ને એ ડુંગળીને છે ને ભાઈ આજે આપણે બીજું પાણ ભાઈ દીધું છે ને આ રીતની ભાઈ આપણી ડુંગળી છે ને લીલી કાચ જેવી ભાઈ થઈ ગયેલી છે. તમે બધા જોઈ શકો છો ને. બાકી તો ભાઈ છે ને હવે 3 વાગી ગયા છે તો હવે જવાનું છે અમારા ઘરેથી દૂરવાળી આવેલી છે ને ત્યાં તો જાહેરમાં ખાતર નાખીને પછી જાહેરમાં છે ને ભાઈ ફુવારા ચાલુ કરવાના છે. તો પહેલાં તો છે ને આપણે ખાતર છાંટી દેવું ને પછી છે ને પાછા મસ્ત મજાના ભાઈ ફુવારા છે ને અંદર ફિટ કરી દેવું. તમને પણ દેખાડશું આ રીતનું બધું કામ કરીએ છીએ. ને આપણે જેટલો રોપ ખીટો હતો ને એની બાજુમાં છે ને ભાઈ બધી જાહેર વાવી દીધેલી છે. ને પછાડીયાની કેરામાં પણ થોડીક જાહેર છાંટેલી છે, વાવી નહોતી પણ છાંટેલી છે. આ રીતનું કામ છે. અને આપણે રીંગણી સોંપી એ કંઈક કવડી થઈ છે. તો હવે ધીમે ધીમે કરતાં છે ને આપણે આપણા ખેતરે જાઉં, ખાતર છાંટશું, તમને દેખાડશું અને સાથે સાથે ફુવારા પણ ફિટિંગ કરવાના છે અમારે. તો આ ખેતરમાં છે ને 2 ને 4 ને 4.5 ખેરામાં ભાઈ જાહેર છાંટેલી છે. આ બાજુની આપણે ડુંગળી છે બધી અને કેરા બધા સરખા મસ્ત મજાના પી ગયા હતા. તો હવે આપણે જાઓ આપણા ખેતરે ખાતર છાંટવાનું પછી આપણે છે ને ફુવારા ફિટ કરવાના છે. તમને દેખાડશું ભાઈ બધાને. ધીમે ધીમે કરતા છે ને ભાઈ અત્યારે આપણે ખાતર છાંટવા જઈએ છીએ. ખાતર આપણે ડોલથી ભાઈ ખાતર છાંટવાનું છે. સાથે ભાઈ ડોલ પણ લીધેલી છે ને ખાતર તો છે ને ભાઈ આપણે પહેલેથી ખાતર દુકાનેથી લાવેલા હતા ને તો ઓલરેડી પહેલાં છે ને આપણે ખેતરે મૂકી આવ્યા હતા ને સાથે ડોલ લઈને ધીમે ધીમે જઈએ છીએ. ને આપણે પાછું ગાડીમાં જવાનું છે પણ થોડોક લગીને છે ને ભાઈ હાલીને જવું પડે એમ છે. તો ધીમે ધીમે જઈશું, ખાતર છાંટશું ભાઈ, તમને પણ દેખાડશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને કમેન્ટ કરતા રહેજો પાછા બધાય. તો આપણે ભાઈ ખેતરે આવવામાં થોડુંક મોડું થઈ ગયું ને તો ભાઈ દિયાથમાંનો પણ સમય થઈ ગયો છે. કેમ કે ભાઈ રસ્તામાં છે ને થોડુંક કામ આવી ગયું હતું તો એ કામ પૂરું કરવા ગયા તો ભાઈ દી પણ આથમી ગયો છે. અને હવે ઘણું બધું ભાઈ કામ બાકી છે. ફુવારા અને ખાતર ને બધું છાંટવાનું બધું બાકી છે. હવે કેમ થશે જોઈશું. બાકી રાત પડી જાય તો આજે કામ પૂરું કરીને ઘરે જવાનું છે એ પણ ફાઇનલ છે. અને તમને કવો પણ દેખાડી દઈએ તો અમારે કવામાં છે ને ભાઈ મોટી સંખ્યામાં કબૂતર રહેતા હોય છે. રાતે પણ અહીંયા રહેતા હોય છે. તમે બધા જુઓ ને એ કબૂતર પણ છે ને મસ્ત મજાના ભાઈ છે ને જો અત્યારે પાછા કબૂતર ઉડે છે. કેમ કે આપણે વિડીયો શૂટ કરવા આવ્યા તેને પણ બીક લાગી ગઈ છે, કાંઈ ખબર નહીં. પણ કબૂતર છે ને બધા ઉડીને પાછા બહાર જાય છે. કે આ રીતના ભાઈ કવામાં કબૂતર રહેતા હોય છે. ને પછી એમ કરતાં કરતાં છે ને આપણે આવી ગયા છીએ હવે ખાતરની થેલીમાંથી ખાતર ભરવાનું છે. કેમ કે થેલી તોડીને પછી ખાતર ડોલમાં આપણે ભરી લીધું છે. કેમ કે આપણે ભાઈ પહેલાં તો ખેતરમાં ખાતર છાંટવાનું હતું, ડોલ પણ ભરી લીધી છે. તમે જોવો ને તો આ રીતની ભાઈ ડોલ ભરાણેલી છે. ને આમાં છે ને અમુક ખાંગડા હોય ને તો પાછા ભાંગવાનું હોય ને પછી ડોલ આખી ભરાઈ ગઈ ને એટલે આપણે લાગી ગયા છીએ જઈએ છીએ ખાતર છાંટવા. ને ખાતર છાંટવાની ભાઈ આપણે ફૂલ બાકાજી કે બોલાવવી પડે એમ છે. કેમ કે ભાઈ પાછું ખોટું મોડું થાય તો અંધારું થઈ જાય. તો એમ કરતાં કરતાં છે ને આપણે ભાઈ બહાથી ખાતર છાંટી દીધું છે. કેવું છટાય છે તેમને થોડુંક ફોકસ થતું હોય તો કમેન્ટ કરીને કહેજો. બાકી ફૂલ બાકાજી કે બોલાવી દીધી છે આપણે. ખાતર છાંટતા હતા ને તો ભાઈ ઘણું બધું ખેતરની અંદર અંધારું થઈ ગયું હતું. જેટલું આપણે 8-9 કેરા છાંટવા નહોતા એટલા છાંટી દીધા છે. બાકીનું ખાતર છે ને ભાઈ અહીંયા મૂકી દીધું છે. આ પાછા સવારમાં આવીને છાંટી દેવું ને કંઈક આ રીતના ભાઈ આપણે હાથ પણ બગડેલા છે. તો એટલું કામ હતું આપણું. ને ફુવારા પણ ફિટિંગ કરી નાખ્યા હતા. અને સવારમાં છે ને ભાઈ એક આવીને છે ને એક હાંધો કરવાનો બાકી છે. સવારમાં હાંધો કરી નાખશું. બાકી અત્યારે તો જાઉં ઘરે. હવે ખેતરે ખાતર છાંટવા આવેલા હતા, ખાતર પણ છટાઈ ગયું હતું ને ભાઈ ઘરે પૂગી ગયા ને તો અચાનક ભાઈ ફોન આવી ગયો હતો કે આજે પાછી છે ને પ્રોગ્રામ રાખેલો છે. કેમ કે અમારે પ્રોગ્રામ થોડોક વધારે પ્રોગ્રામ કરે બધાય તો પાછા પ્રોગ્રામ બનાવશું, ત્યાં જાશું, તમને પણ પાછા દેખાડશું. તો મસ્ત મજાનો ભાઈ ચૂલો જેગવી નાખ્યો છે ને પછી મૂકી દીધું છે આપણે પાણી. કેમ કે ભાઈ ડાયર બનાવવાની હતી તો પછી ડાયર બાફી પડે કે નહીં એટલે ચૂલો જેગવીને ઉપર મૂકી દીધું છે. તપેલામાં મસ્ત મજાનું પાણી. એ બધા જો મિત્રો મસ્ત મજાના બેઠા છે. આ દેખાય મરચાં છે ને મરચાંનું અત્યારે છે ને કટિંગ ધીમું ધીમું ભાઈ મરચાંનું કટિંગ થાય છે. કેમ કે ભાઈ ડાળ બનાવવાનું હોય ને તો એમાં પછી થોડીક મરચી પણ નાખવી પડે. અને આ મરચી અમે કટિંગ કરીએ છીએ ને એ મરચી એટલી તીખી છે કે ભાઈ કટિંગ કરવામાં પણ છે ને થોડીક ભીં પડે છે. ને આ બાજુ છે ને ભાઈ કોથમરી કટિંગ કરતા થયા ભાઈ. અહીંયા છે ને લાકડા ફાડવાનું છે ને ભાઈ દેશી જુગાડ જો પાવડેથી લાકડું ફાડવું પડશે ને ફાટી ગયું પણ. અને પાછા જો મરચાં હજી કાપવાનું ચાલુ જ છે ધીમે ધીમે. કેમ કે ભાઈ મરચાં તો તીખા છે પણ નાખવા પડશે. આ કોથમરી, આ મરચાં સાકુથી ભાઈ કપાય છે. ને ઝીણું ઝીણું ભાઈ કટિંગ કરવું પડે. કેમ કે ભાઈ દાળમાં છે ને હાવ ઝીણું નાખવું પડે કટિંગ. અમારે પાસે કાંઈ મશીન હતું નહીં એટલે છે ને અમે ધીમે ધીમે ભાઈ કટિંગ કરીએ છીએ.
આ રીતનું કંઈ કટિંગ કરીએ છીએ. પછી છે ને વારો આવી ગયો છે ટમેટા તો ટમેટા પણ છે ને કંઈક આ રીતની ભાઈ શીરું કરી નાખી છે ને હજી ટમેટા કટિંગ કરવાનું કામ ચાલુ છે. તમે બધે જોઈ શકો છો. ટમેટાનું છે ને ભાઈ હાવ મસ્ત મજાનું ભાઈ ઝીણું કટિંગ કરવાનું હતું, તો શીરું થઈ ગઈ એટલે ઝીણું કટિંગ ભાઈ કરી નાખ્યું છે. તમે જોઈ લેજો. ને હજી કટિંગ ચાલુ છે. ટમેટા પણ ઘણા બધા નાખવાના હતા ને આપણે વિડીયો શૂટ કરતા હતા. બાકી તો હું વિડીયો શૂટ ને એવું બધું કરતા હતા ને બીજા મિત્રો છે એ બધા કટિંગ કરતા હતા, મસાલો કટિંગ કરતા હતા. આ ટમેટો કંઈક આ રીતનું છે જો. અને બધા મિત્રો ભાઈ પ્રોગ્રામ હોય ને એની મજા કંઈક અલગ હોય છે ને. પછી જો ડાયર કંઈક બફાઈ ગઈ હતી મસ્ત મજાની ભાઈ અમારી. ને આ વરસાદના પાણીમાં ડાયર બાફીએ ને તો જલ્દી બફાઈ જાય. આ બાજુ છે ને કાંદા, ટમેટા, મરચી, લીંબુ, કોથમરી, મરચું, મીઠું, હળદર એ બધો સામાન અમારો રેડી થઈ ગયેલો છે ભાઈ. ને પછી મૂકી દીધું છે મેં તપેલામાં તેલ, કેમ કે ભાઈ તેલ તો મૂકવું જ પડે. આપણે પ્રોગ્રામ કરવાનો એટલે તેલ પાછું દુકાન નથી લાવવાનું હોય, તો તેલ પણ મૂકી દીધું છે. અને હવે પછી તેલ આવી જાય એટલે પાછો બધો મસાલો નાખશું ધીમે ધીમે. હજી તો તેલ આવ્યું નથી પણ આવી જાય એટલે બધો મસાલો નાખી દેવું. તેલ પણ નાખી દીધું તપેલામાં. હવે તેલ આવી જાય એટલે મસાલો નાખશું ભાઈ, તમને દેખાડશું. તો છે ને ભાઈ પછી આપણે નાખી દીધા છે કાંદા, એટલે કે ભાઈ મતલબ કે ડુંગળી નાખી દીધી છે. અને ડુંગળી છે ને ભાઈ તેલમાં છે ને ઘણી વખત ચડવામાં આવતી હોય છે ને, એ તો પછી કાશી રહી તો પહેલાં તો ડુંગળી નાખવી પડે. તો ડુંગળી પણ નાખી દીધી છે. એ સડી જાય એટલે પછી આપણે બીજી વસ્તુ નાખશું. ટમેટા છે એ બધું નાખવાનું છે પણ વારાફર તહેવારો. તો ડુંગળી કંઈક આ રીતે ભાઈ બફાણી થઈ એટલે નાખી દીધી છે ભાઈ અમે મરચી. ડુંગળી સડી ગઈ એટલે નાખી દીધી છે ભાઈ પાછળથી મરચી. એ મરચી ભાઈ બહુ તીખી છે. પ્રોગ્રામ જેવો બને એવો પણ મરચી તો ભાઈ નાખવી પડે. લાવ્યા હતા તો નાખવી પડશે, તીખી હોય કે મોય હોય. મરચી નાખી દીધી. હવે નાખવાના છે ભાઈ ટમેટા. તો ટમેટા પણ અમે સાથે સાથે ભાઈ નાખી દીધા છે. આ બધું નાખવાનું હોય તો નખાઈ ગયું છે અમારું આ રીતનું. ને આ બધું દાળ પણ છે ને બની ગઈ છે, બફાઈ ગઈ છે ને બધો વઘાર આપણો ચડી ગયો હતો ને એટલે આપણે દાળની અંદર છે ને બધો વઘાર મિક્સ કરી નાખ્યો. અને પાછું તો તપેલું ચૂલા ઉપર ચડાવી દીધું હતું. ને પછી મસ્ત મજાની ભાઈ દાળ અમારી ફાઇનલી કંઈક આ રીતની બની ગઈ હતી. ને બધાય મિત્રોની સાથે બેસી ગયા છે ભાઈ અમે જમવા. ને બધાની સાથે જમવાની મજા છે ને એ કંઈક અલગ રહેતી હોય છે. તો જુઓ બધાય લાઈનમાં ભાઈ બેસી ગયા છે મસ્ત મજાના. ને ખેતરે વાડીએ પ્રોગ્રામ હોય ને એટલે મજા આવતી હોય છે. તો બધાય આનંદથી ભાઈ મસ્ત મજાની સાથે છે ને ખાઈશું, જમી લેવું. ને અહીંયા ભાઈ મોજ મસ્તીની સાથે ભાઈ બધું થતું હોય છે. આનંદ તો છે ને ભાઈ મસ્ત મજાનો પ્રોગ્રામ હતો બની ગયો હતો. તો ખાઈ લીધો હતો ને પછી છે ને પછી અમારે કાકાનો વાલે છે ને ભેં ભાઈ વયાનેલી હતી. તો ત્યાં પાછી બરી બનાવવાની હતી તો ત્યાં જવાનું હતું. કેમ કે ભાઈ બરી ખાવાની છે ને મજા કંઈક અલગ જ આવતી હોય છે. પાછા હવે બરી બનાવશું અમે. પછી છે ને મસ્ત મજાનો ભાઈ પ્રોગ્રામ હતો તો જમી લીધું હતું ને પછી એક મસ્ત મજાની ભાઈ અમારે પછી ભેં વયાનેલી હતી ને તો પાછી બરી બનાવવાની છે. તો આવી ગયા છીએ ને અમારી બરી પણ બને છે. ને ઈયળસી પછી આપણે અંદર નાખવાની છે. ખાંડને આપણે પાછી અંદર નાખવાની છે. પછી છે ને ભાઈ આપણે 2-4 ચમચી છે ને ભાઈ મોરસ તો નાખવી પડે, એમ તો કાંઈ બળી બને નહીં. તો 3-4 ચમચી ભાઈ મોરસ પણ નાખી દીધી છે. ને પછી છે ને ભાઈ એને આને બળીને છે ને ભાઈ મસ્ત મજાની ભાઈ હલાવવી પડતી હોય છે. કેમ કે ભાઈ મોરસ પણ ઓગળી જતી હોય છે. ને બળી બનાવવામાં છે ને ભાઈ ધ્યાન રાખવું પડે, નહીં તો પછી બળી છે ને ભાઈ તરીએ ચોટી જાય ને એટલે એને ભાઈ છેતર છે ને આમને ચમચે કરીને ભાઈ હલાવવાનું કામ ચાલુ રાખવું પડતું હોય છે. આ રીતની કંઈક અમે બળી બનાવીએ છીએ ને બળી ખાવાની ભાઈ અમને તો ઘણી બધી મજા આવતી હોય છે. ને અમે તો ભાઈ માલ વયાતું હોય ને એટલે અમારે તો ગામડે છે ને ભાઈ બળી પહેલાં બનાવવાની હોય એ રીતની કંઈ કરતા હોય ને પછી છે ને અહીં જો એલસી કંઈક દેશી જુગાડથી ભાઈ ખાંડીએ છીએ. કેમ કે ભાઈ ખાણી તો સાંજે ક્યાં ગોતવા જઈએ. તો છે ને આ રીતની કંઈક દસ્તેથી ભાઈ એલસીને ખાંડી નાખી છે. ને પછી એના બીજ એક ફોલાણેલા છે ને એ બી પછી આપણે છે ને અંદર નાખવાનું છે. તો બધાએ ભરી લીધા છે. પછી આપણે પાછા છે ને બળીની અંદર છે ને એ બધી એર છે નાખી દીધી. ને પછી પાછું ચમચા કરીને છે ને સેજ હલાવી નાખીએ એટલે છે ને આપણે બળી ફાઇનલી ટૂંક સમયમાં તૈયાર થઈ જાય. હવે મસ્ત મજાની બળી હવે બનવાની તૈયારીમાં છે આપણી. તો ભાઈ છે ને હાથમાં ટકનું ભાઈ દૂધ હતું ભેંનું, તો એટલી બધી ખાસ બળી બની પણ આમ મસ્ત નહીં બની પણ એટલી બધી આમ દૂધ જેવું ભાઈ છે ને બહુ સારી બની ગયેલી છે. તો છે ને
પીવા એવી બનેલી છે. તો અમે ધીમે ધીમે ભાઈ પી લઈએ. સારી બની છે ભાઈ ને આ બરી ખાવાની મજા છે ને ભાઈ અલગ આવતી હોય છે પાછી. એટલી તકલીફમાં છે ભાઈ, બીજી તો બધી પૂરી થઈ ગઈ છે ને હજી ભાઈ આપણું પીવાનું કામ છે ને ચાલુ જ છે ભાઈ. અને મસ્ત મજાની ભાઈ બરી બની ગઈ હતી. તો ભાઈ બરી ખાવાની પણ ઘણી બધી મજા આવી હતી ને હવે અમારે જવાનું છે પાછું ખેતરે આટો મારવા. દરરોજ સાંજે ખેતરે આટો મારવા જવાનું હોય ને તો આજે પણ અમે ખેતરે આટો મારવા જઈશું. અત્યારે છે અમે ફાઇનલી ખેતરે પૂગી ગયા છે તમને દેખાડીએ ને તો ભાઈ માલબાલ કાંઈ વાળીએ આવેલ નથી. બત્તી કરીને આપણે જોઈ લીધું છે. આ રીતની કંઈક બત્તી છે અમારી. તો ભાઈ ખેતરે પણ આટો મારી લીધો છે મસ્ત મજાનું. હવે જવાનું છે ભાઈ અમારા ઘરે, કેમ કે ભાઈ ઘણું બધું મોડું થઈ ગયું છે તો જાશું હવે ઘરે. છાંટતા હતા પ્રોગ્રામ હતો, પાછી બરી બનાવી હતી ને પાછા આવ્યા હતા ખેતરે. આ રીતનું ભાઈ અમારું જીવન ચક્ર આખું ચાલુ હોય. ગામડાનું જીવન કંઈક આ રીતનું ભાઈ મસ્ત મજાનું હોય. ખેતરે આટો મારવા આવતા જ હોઈએ. તો ભાઈ છે ને હવે ભાઈ ધીમે ધીમે ઘરે વૈયા જઈએ. બાકી તો બધાને આશા છે કે તમને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો ને એ ખાસ કરીને ભાઈ કમેન્ટ કરીને કહી દેજો. તો કાલ નવા વ્લોગની અંદર પાછા ફરી મળશું. ત્યાં લગીને બધાને જય માતાજી, બાપા સીતારામ. લાઈક ફોલો અને કમેન્ટ કરતા રહેજો. ટાટા બાય બાય ટાટા.